સેવા શક્તિ અને શ્રદ્ધાનો સમન્વય એટલે માનું ધામ। ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળો ચાલી રહ્યો છે। લાખો ભક્તો માતાજીના દર્શને પણ પહોંચી રહ્યા છે અને માતાજીને નવરાત્રિમાં તેમના ઘરે પધારવાનું નિમંત્રણ આપે છે। સેવા, સમર્પણ, શ્રદ્ધા અને શક્તિના પ્રતીક સમાન આ મેળામાં શું માહોલ બની રહ્યો છે, આવું જોઈએ, જાણીએ, સમજીએ। અંબે 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 જય બોલો જગદંબે, 51 શક્તિપીઠમાંથી એક એવા જગતજનની માં અંબાના ધામ અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો ચાલી રહ્યો છે। ચારે દિશામાં બોલમાળી અંબે જય જય અંબેના નાદ ગુંજી રહ્યા છે। 4 દિવસમાં આ મેળામાં 15 લાખથી વધુ શ્રદ્ધાળુઓ માતાજી સમક્ષ નતમસ્તક થયા છે। શ્રદ્ધા અને સેવાના પ્રતીક સમાન આ મેળામાં આવીને માતાજીના દર્શન કરીને ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે। અંબાજીમાં ચાલી રહેલા ભાદરવી પૂનમનો મેળો ક્યાંક ને ક્યાંક ભક્તિમયમાં રંગાઈ ગયો હોય તેવું જોવા મળી રહ્યું છે। અંબાજી મંદિરનું સભા મંડપ છે, જે યાત્રિકો બોલ મારી અંબે જય જય અંબેના નાદ સાથે માતાજીને નતમસ્તક થવા પહોંચી રહ્યા છે। આપણે દ્રશ્ય બતાવીશ કે કઈ રીતે યાત્રિકો જે છે પોતાના નાના બાળકોને લઈને માતાજીના ચરણે પહોંચી રહ્યા છે, મોટી ધજા પતાકાઓ લઈને માતાજીના ચરણે પહોંચી રહ્યા છે। દૂર દૂરથી ભક્તો માઈના દર્શને આવે છે અને જગતજનનીને નવરાત્રિમાં તેમના ઘરે આવવાનું ભાવભર્યું આમંત્રણ આપે છે। ભક્તોને કોઈ તકલીફ ન પડે તે માટે મંદિર પ્રશાસને પણ તમામ વ્યવસ્થાઓ કરી છે। પોલીસ કર્મચારીઓ પણ ભક્તોનું ખાસ ધ્યાન રાખી રહ્યા છે। મેળામાં અત્યારે ફૂલ પબ્લિક જામ્યું છે, મસ્ત દર્શન થાય છે શાંતિથી, તો એના કારણે અમે વહેલા આવ્યા તો ખૂબ મજા આવે છે। રસ્તામાં કમ્પ્લીટ સુવિધા છે, નાવા ધોવાથી માની ખાવા પીવાથી બધી રીતે કમ્પ્લીટ સુવિધા છે। કેમ્પ પણ કમ્પ્લીટ છે, વોટરપ્રૂફ વાળા પાછળ મંડપ વાળા છે, તો તકલીફ નહીં પડતી રસ્તામાં। શક્તિના ધામ અંબાજીની રોનક ભાદરવી પૂનમના મેળા દરમિયાન અનોખી હોય છે। લાખો ભક્તો માતાજીનું નામ સ્મરણ કરતા અનેક કિલોમીટર દૂરથી આવે છે, માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે। ભાદરવી પૂનમનો મેળો 7 સપ્ટેમ્બર સુધી ચાલશે। ભક્તિ અને આસ્થાના કેન્દ્ર સમાન આ મેળામાં આવી ભક્તો માં અંબાને શીશ નમાવે છે અને માયાળુ માં અંબા તેમની તમામ મનોકામના પૂર્ણ કરે છે। પરખ અગ્રવાલ, ઝી મીડિયા, અંબાજી।